હવે નજર કરીશું, હવે વાત કરશે જે 4 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે મત ગણતરી ચાલી રહી છે તેના પરિણામ મુદ્દે। તો આજે પરિણામો આવવાના છે। મતગણતરી તો શરૂ થઈ ચૂકી છે। હવે કોણ આગળ છે કોણ પાછળ છે તે પણ દેખાઈ રહ્યું છે, પરંતુ સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોના જે દાવા હતા તે પુરવાર થયા છે અને કોના દાવા નથી પુરવાર થયા। જનતાએ કોની પર ભરોસો નથી મૂક્યો। મંતવ્ય ન્યૂઝ પરિણામોની પડે ખબર આપના સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે શરૂઆતી રૂઝાન એટલે કે શરૂઆતી વલણમાં જો આપણે વાત કરીએ તો રસાકસીનો માહોલ જોવા મળ્યો। બંગાળમાં બહુમત તરફ હાલ તો મમતા બેનર્જી જોવા મળી રહ્યા છે। ટીએમસી 194 અને ભાજપ 95 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તામિલનાડુ ડીએમકે 141 બેઠક પર આગળ। અસમમાં ભાજપ 84, કોંગ્રેસ 41 સીટ પર આગળ છે। કેરળમાં એલડીએફ 89, યુડીએફ 47 બેઠક પર આગળ છે। પોંડિચેરીની વાત કરીએ તો ભાજપ 10 અને કોંગ્રેસ 3 સીટ પર હાલ આગળ છે। 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ જેની વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ છે। સમગ્ર દેશની નજર તેની પર રહેલી છે। મતગણતરીને 4 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। મંતવ્ય ન્યૂઝ સમગ્ર માહિતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। વાત કરીએ પશ્ચિમ બંગાળની તો જ્યાં હાલ મમતા બેનર્જી આગળ જોવા મળી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળમાં બહુમત તરફ મમતા બેનર્જી। ટીએમસી 196 બેઠક પર હાલ આગળ ચાલી રહ્યું છે। નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી કે જેઓ ભાજપના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો હાલ પાછળ જોવા મળી રહ્યા છે। તારકેશ્વર બેઠક પર સાંસદ ગુપ્તા જે છે તે પણ પાછળ ચાલી રહ્યા છે। ભાજપ સાંસદ લોકેટ ચેટર્જી હાલ પાછળ ચાલી રહ્યા છે। કેરળમાં ભાજપ ઉમેદવાર હાલ આગળ જતા જોવા મળી રહ્યા છે। જો કે સાંજ સુધીમાં આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે, પરિણામ શું છે શું નહીં તે આવી જશે, પરંતુ મેટ્રોમેન શ્રીધર કે જેઓ હાલ આગળ ચાલી રહ્યા છે। તામિલનાડુમાં મક્કમ વિધિ મયમ પાર્ટી અભિનેતા કમલ હસન કે જેઓ પણ હાલ પાછળ જોવા મળી રહ્યા છે। ડીએમકે ચીફ સ્ટાલિન આગળ ચાલી રહ્યા છે। અસમમાં સીએમ સર્વાનંદ, આરોગ્ય મંત્રી હિમંતા બિસ્વા હાલ આગળ ચાલી રહ્યા છે। જે રીતના પરિણામ મળી રહ્યા છે, અપડેટ્સ મળી રહ્યા છે, જે મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે। મેટ્રોમેન શ્રીધર કે જેમને ટિકિટ આપવામાં આવી અને હાલ તેઓ આગળ ચાલી રહ્યા છે લોકપ્રિયતાને કારણે। તો પરિણામોને લઈને આપણે ચર્ચા કરી જ રહ્યા હતા। આપણી સાથે સંકેત સેવક જીગર દોશી, પ્રતિક ત્રિવેદી જોડાયેલા છે। હવે પ્રતિકભાઈ આપને પૂછીશ કે જે રીતે આપણે ચર્ચા કરી, ભાજપનું કહેવું છે કે અમને તો કોઈ ખોટ નથી પશ્ચિમ બંગાળમાં, અમે સીટો તો વધારી છે, પરંતુ કોરોનાની કપરી સ્થિતિ હતી, દેશને જ્યારે પ્રધાનમંત્રીની જરૂર હતી ત્યારે પ્રધાનમંત્રી રેલીઓમાં વ્યસ્ત હતા પશ્ચિમ બંગાળની। શું જનતા આ ભૂલશે ખરી? ના, એટલે બિનલજી તમારી ચિંતા સાચી છે અને સમગ્ર દેશમાં લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી જે દેશના લોકો માટે, અને મેં અગાઉ પણ કહ્યું એમ કે કલકત્તામાં તો ખાસ કરીને તેના ગ્રામીણ વિસ્તાર માટે કલ્ટ ફિગર એટલે ભગવાન જેવાની પણ ભગવાનની ખૂબ નજીક આવી પ્રતીતિ ધરાવતા હતા। પણ એ જ્યારે આપણે સમજી શકીએ છીએ સંવિધાનિક મર્યાદાઓ, આપણે સમજી શકીએ છીએ કે સંવિધાનમાં વેક્યુમની કોઈ જગ્યા નથી, એટલે એક ચૂંટેલી સરકાર જ્યારે 5 વર્ષનો એનો કાર્યકાળ પૂરો કરે છે તો પછી એને આગળ કેવી રીતે લઈ જવી, એક્સટેન્ડેડ પીરિયડ કેવી રીતે લાવો એનું પ્રાવધાન નથી। તો તમે ચૂંટણી કરો, પણ શું આપણે 1 વર્ષ ચૂંટણી નો પ્રચાર રોકી ન શકીએ? આ જે રીતે જંગી જનમેદની ભેગી થઈ, શું આપણે એને ન રોકી શકીએ? અથવા તો શું આપણા કામ જ એટલા સારા હોય કે આપણે પ્રચાર કરવાની જરૂર જ ન પડે? કેમ કે ભારતના પ્રધાનમંત્રીથી લઈને ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીમંડળના શીર્ષ નેતાઓ આ જ્યારે ચૂંટણી પ્રચારમાં લાગે છે ત્યારે વિપક્ષ તરીકે તો દરેક નેતાઓ લાચાર થાય છે, અને એકવાર ચૂંટણીની જાહેરાત થયા પછી દરેકે મેદાનમાં ઉતરવું જ પડે છે। એટલે મને લાગે છે કે બહુ મોટી ભૂલ આપણે માનવ નરસંહાર વહોરે એવી ભૂલ કરી છે, અને એના માટે મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ દર્શકોને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના માટે હું સંવેદના પણ રજૂ કરું છું। ના છૂટકે આજે આપણે ચર્ચા કરવી પડે છે, કેમ કે આપણે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ એટલે લોકના વાચા આપવી જ પડશે। પરંતુ પ્રધાનમંત્રીની છબીને ક્યાંક ને ક્યાંક વૈશ્વિક લેવલ પર પણ
આ કલકત્તામાં એટલે આપણે દાદરા નગર હવેલી જયારે અંક થઈ ગયા હતા ત્યારે લોકો કહેતા હતા કે હવેલી તો જીત્યા પણ અમે ગુજરાત હાર્યા. એટલે ક્યાંક ને ક્યાંક વેસ્ટ બેંગોલ લેવાની પાછળ નરેન્દ્ર મોદીએ ભારતના લોકોનો ભરોસો ગુમાવ્યો એવું હું સ્પષ્ટ એક યુવાન રાજકીય વિશ્લેષક તરીકે. જી જી, તો ખાસ અંકિતભાઈ આપને પૂછીશ કે જે રીતેની હવે પરિણામો આવી રહ્યા છે, ભાજપ એડી ચોટીનું જોર લગાવ્યું, પશ્ચિમ બંગાળમાં તો હાલ પાછળ જોવા જ મળી રહ્યું છે બીજેપી, પરંતુ શું લાગે છે કે અન્ય કયા રાજ્યો છે જેમાં ભાજપ પકડ રાખી શકે છે? અસમમાં ફરી એક વખત પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને એક વખત ફરી બહુમતીની નજીક છે ભારતીય જનતા પાર્ટી. પોંડિચેરી જ્યાં અમારું શાસન નહોતું ત્યાં પણ અત્યારે બહુમતની નજીક પહોંચી રહ્યા છે. તામિલનાડુમાં અમારી એક પણ સીટ ત્યાં નથી, ત્યાં પણ અત્યારે અમે થોડી ઘણી સીટોમાં પ્લસ છીએ. કેરાલામાં પણ 2016 કરતાં સારું પરિણામ આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળની વાત કરો તો ત્યાં પણ 3થી અત્યારે 3 ડિજિટ નંબરમાં ભારતીય જનતા પાર્ટી 100% આવશે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના શાસન ઉપર વિશ્વાસ મૂક્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સરકાર બને ના બને એ બીજા નંબરની વસ્તુ છે, પણ જે જનાદેશ વોટશેર છે તે 100% દરેક જગ્યાએ વધતો જોવા મળી રહ્યો છે. તે જ બતાવે છે કે પ્રજાને ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર વિશ્વાસ છે. પણ શું લાગે છે કે બીજા રાજ્યોમાં પ્રજાને પોતાની પર વિશ્વાસ મુકાવવામાં ક્યાંક ભાજપ પોતાનું ગઢ ગણાતા ગુજરાતને ન ખોઈ બેસે? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન થકી સ્વાસ્થ્યની જે વાત તમે કરો છો તેમાં 100% કાર્ય કરવામાં આવી રહ્યું છે. માર્ચમાં 16,000 આઈસીયુ બેડ વેન્ટિલેટર અવેલેબલ હતા, તે આજની તારીખમાં 67,000થી વધારે કરવામાં આવે છે. એટલે એવું નથી કે કામ કરી સરકાર એવું માને છે કે 67,000થી વધુ વેન્ટિલેટર પર દર્દીઓ હાલ દાખલ છે, અવેલેબલ કરવામાં આવ્યા છે. પણ એક સામાન્ય વાત એવી છે કે તમે તમારા ઘરમાં 3 કે 4 માણસ મહેમાન તમારા ઘરે આવ્યું છે તો તેના માટે ચાનો સામાન તમારી પાસે અવેલેબલ હોય, પણ એક સાથે જો 50-60 માણસનું મહેમાન ગતિ કરવા માટે તમારા ઘરે ઉપસ્થિત થઈ જાય તો 100% તમારે તેની વ્યવસ્થા કરવા માટે થોડોક સમય લાગે. આ એક કુદરતી મહામારી છે. ખબર તો હોય કે આટલા મહેમાન છે, આટલી મોટી મારી ફેમિલી છે. હું એ જ કહી રહ્યો છું, જે રીતે ઝડપથી આ મહામારીના શિકાર લોકો બનતા જઈ રહ્યા છે તે બદલ સરકાર તેની તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. પણ જે રીતે કોરોનાના દર્દીઓને આની ઇફેક્ટ સીધી બીજા કે ત્રીજા દિવસે ફેફસામાં થઈ રહી છે તેના બદલ કદાચ સમયની જે મારામારી છે તેમાં 100% પ્રશાસનથી થોડી ઘણી ભૂલચૂક થાય એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે આ એક અચાનક આવી પડેલી મહામારી છે. અને એવું નથી કે વિશ્વભરમાં ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. હું એ જ જણાવી રહ્યો છું, જ્યારે થોડો હળવો પડી ગયો હતો એટલે આપણે વ્યવસ્થા થોડી આડી ટેડી થઈ ગઈ. હું પૂછીશ જીગરભાઈ આપને કે જે રીતે બીજેપી નું કહેવું છે કે તમામ વ્યવસ્થાઓ છે, અન્ય રાજ્યોમાં પણ અમે વ્યવસ્થાઓ કરશું, અન્ય રાજ્યોની જનતા તેમની પર ભરોસો મૂકે છે, પરંતુ રાજસ્થાન છે, પંજાબ છે કે જેની જનતાએ તેમની પર ભરોસો નથી મૂક્યો અને આજે પશ્ચિમ બંગાળના પરિણામ પણ એ જ કહી રહ્યા છે કે બીજેપી જે પ્રચાર કરે છે, હોવાપો કરે છે તે સમગ્ર સત્ય નથી હોતું. થોડા ઘણા અંશે આ વાત સાચી છે. બીજેપી હવે વિચારવાની જરૂર છે. જેમ મેં અગાઉ પણ જણાવ્યું એમ એના મોવડી મંડળ એ ચોક્કસ વિચારવું પડશે કે આ એક થોડો ઘણો ધક્કો તો છે જેમના ઈચ્છિત પરિણામો નથી. નો ડાઉટ કે એ લોકો બીજેપીની જે સત્તા હતી અથવા બીજેપીની જે શક્તિ છે, સિસ્ટમ છે, એ 3 સીટથી આજે 3 ડિજિટ સીટ સુધી એ લોકો પહોંચી ગયા છે. એ એમના માટે કદાચ સફળતાનો પર્યાય હોઈ શકે, પણ એમની નીચેની કેડરમાં એમની જે અસંવેદનશીલતાઓ દેખાય છે તમામ નેતાઓમાં, મોટા નેતાઓમાં, એની અસર પ્રજા ઉપર ચોક્કસ પડે છે. અને હમણાંથી એક શબ્દ બહુ જ સાંભળવામાં આવ્યો છે, એમાં પણ કોરોના વધ્યો એ પછી કે પ્રજાને આમ થયું, પ્રજા માટે આ કરીશું. તો આપણો દેશ લોકશાહી છે. આ કોઈ રાજા અને પ્રજાની વાત જ નથી. કોઈ રાજા નથી, કોઈ પ્રજા નથી, બધા સમાન અધિકાર ધરાવતા વ્યક્તિઓ છે. એટલે એ જે માનસિકતા છે એમાંથી બીજેપીને જરૂર આના લીધે અથવા પરિણામો લીધે મનોમંથન કરવાનો સમય મળશે કે અમે ક્યાં ખોટું કર્યું. નહીંતર અહીંયા ધીરે ધીરે એવું થશે કે જેમ કોંગ્રેસ વન મેન પાર્ટી થઈ ગઈ એમ બીજેપી પણ વન મેન પાર્ટી તરફ આગળ જશે. એમની નીચેની કેડરમાં સારા, મજબૂત, હોશિયાર અને વિઝનરી લોકો નહીં હોય તો ધીમે ધીમે એમને ઘણી તકલીફો પડશે અને અંદરથી વિદ્રોહ થશે. ત્યારે જનતાને તો એ લોકો બહુ જ પાછળથી હેન્ડલ કરશે. પહેલાં એમની પાર્ટીમાં એમને મોરચા સંભાળવા માટે મુશ્કેલ થઈ જશે. એ એમને વિચારવાની ખૂબ જ જરૂર છે આજના તબક્કે. અને સૌથી અગત્યનું કોરોના માટેની જે વ્યવસ્થા કરવાની, જે સૌથી મેઇન પ્રાઇમ ફોકસ એમનું હોવું જોઈએ. તમામ કાર્યક્રમો, તમામ વસ્તુ સાઈડમાં મૂકીને પ્રધાનમંત્રીએ ખુદ એ જાહેરાત કરી દેવી જોઈએ કે ચાહે ક્યાંય પણ જીતીએ હારીએ કંઈ પણ થાય, તમારે
એક પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના સભા સરઘસ કોઈ પણ મીટિંગ કંઈ જ કરવાનું નથી આવનારા 15 દિવસ માટે, તો એની ઇમ્પેક્ટ ખૂબ જ મોટી પડશે. હજી પ્રધાનમંત્રીમાં માનનારો વર્ગ છે એ 100% છે. હવે એની સામે પશ્ચિમ બંગાળની જનતાની જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જનતાએ અત્યારે જનાદેશ ટીએમસી તરફ આપ્યો છે. એ લોકો ક્યાંક ને ક્યાંક હજી મનમાં એમ વિચારે છે જે છેલ્લા 4 તબક્કાના જે દોડાદોડ કરી બંને પાર્ટીઓ, બધી પાર્ટીઓ આમ તો ચૂંટણી દરમિયાન, ત્યારે જે અસંવેદનશીલતા થોડી લોકોને ફીલ થઈ, થોડી દેખાઈ, એના લીધે લોકોને એમ થયું કે ભાઈ આપણે કંઈ મોટી મોટી વાતો નથી કરવી, એના બદલે જે ચાલે છે ચલાવીએ. માઇટ બી એના લીધે આ પરિણામો અત્યારે દેખાઈ રહ્યા છે. કદાચ બપોર પછી એવું બને કે થોડી રસાકસી ઓર વધે અને 175, 125, 140 એની રેન્જમાં બંને પાર્ટીઓ લડતી દેખાય આપણને, પણ એ આવનારા 2 કલાક 3 કલાક પછીનો વિષય છે. અને જ્યારે આ કોઈ પણ પ્રકારના હિન્દુ મુસ્લિમ અથવા તુષ્ટિકરણની વાત થાય છે ત્યારે મુસલમાન અને હિન્દુ એ બંને તબક્કાઓમાં, બંને પ્રજાતિઓ, બંને જાતિઓમાં અથવા કાસ્ટિઝમ જે ચાલે છે આપણા દેશમાં, એ લોકોએ ચોક્કસ વિચારવાની જરૂર છે કે આપણે આમાંથી બહાર આવીને ક્યારે આપણા પોતાના વિશે વિચારીશું, આપણા દેશ વિશે વિચારીશું. કારણ કે મોરલ આપણે ફક્ત સામેવાળાને શીખવાડીએ છીએ, આપણે પોતે તો અમલ કરતા જ નથી. એટલે એ બહુ જ અગત્યની શીખ છે. મુસલમાનને બાજુમાં છોડીને સાચું વિચારવાની જરૂર છે, કેમ કે કોરોના જેવો રોગ આવે ત્યારે નથી હિન્દુ જોતો, નથી મુસલમાન જોતો, એ બધાને થાય છે અને બધાને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે જ છે. 100% સાચી વાત. સંકેતભાઈ, આપને પૂછીશ કે બીજેપી સમગ્ર જે રાજ્યો છે એમાં પ્રચાર કરે છે, આમ તેમ, આપને શું લાગે છે કે મોદી ચહેરો છે ત્યાં સુધી બીજેપીને વોટ મળશે, કેમ કે ત્યારબાદ તો કયો ચહેરો છે ભારતીય જનતા પાર્ટી પાસે? નરેન્દ્ર મોદીજીનો ચહેરો સમગ્ર ગુજરાતના વિશ્વમાં લોકપ્રિયતા દર્શાવે છે. એ કારણોસર તેમનો ચહેરો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચહેરા તરીકે આગળ કરવામાં આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એક પાયાનો કાર્યકર્તાથી લઈને કેન્દ્રનો જે નેતા છે ત્યાં સુધી દરેકે દરેક આ જીત પાછળ મહેનત કરે છે. અને તે સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ કહી ચૂક્યા છે, આ જીત કોઈ એક વ્યક્તિની નથી, આ જીત એક ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના પાયાના કાર્યકર્તાથી લઈને મોટામાં મોટા નેતા સુધી દરેકની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિ નેતા કે રાષ્ટ્રીય નેતા બની શકે છે, પણ એ બનવા પાછળ સૌ પ્રથમ તેને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા બનવું પડે છે. જી, જે રીતે અગાઉ દ્રશ્યો આપણે થોડાક સમય પહેલા જ જોયા કે ફરી એકવાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા ભાજપના જ કાર્યકર્તાઓ અને ભાજપના જ નેતાઓ જોવા મળ્યા. એ મુદ્દે શું કહેશો? એક બાજુ દંડ વસૂલો છો કે તે માસ્ક નથી પહેર્યો, 1000 રૂપિયા દંડ ભરો, ચલો હવે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ દંડ ભરશે? 100% નિયમોનું ભંગનું પાલન, નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો કોઈ પણ વ્યક્તિ હોય, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, કોઈ બી સરકારી કર્મચારી હોય કે આમ નાગરિક હોય, દંડ તમિલનાડુની તો બંગાળની સરકારને બહુ બધું આવક થઈ ગયું છે, કેમ કે ત્યાં તો રેલીઓમાં કોઈ માસ્ક પહેર્યા નહોતા. તો 100% ત્યાંની સ્થાનિક સરકાર એના વિરુદ્ધમાં કાયદા પણ લઈ શકે છે, એક્શન પણ લઈ શકે છે, કોઈ રોકટોક છે નહીં. અને હવે તો ફરી એક વખત તેઓ કદાચ સરકાર બનાવવા જઈ પણ રહ્યા છે, તો તેઓ સ્વતંત્ર છે, રાજ્ય સરકાર તેઓની, કે સ્થાનિક રાજ્ય સરકાર સ્વતંત્ર રહીને એક અલગ કાયદો પણ બનાવી શકે છે અને દંડ પોતાની રીતે નિયત કરીને વસૂલ પણ કરી શકે છે. જી, તો આપને પૂછીશ પ્રતિકભાઈ કે જે રીતેની અત્યારની સ્થિતિ છે, અત્યારે જે હજુ તો મતગણતરી બાકી છે, પરિણામ સાંજ સુધીમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ જે રીતના પરિણામો આવી રહ્યા છે, આપને શું લાગે છે કે જે આ 5 રાજ્યો છે, એટલે કે 4 રાજ્યો, એક કેન્દ્ર શાસિત પ્રદેશ, તેમાં પશ્ચિમ બંગાળમાં તો ટીએમસી આગળ ચાલી જ રહ્યું છે, અન્ય રાજ્યોમાં ભાજપની શું સ્થિતિ જોવા મળી શકે છે? 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની, કેમ કે વેસ્ટ બેંગાલમાં તો સીધી મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદીની લડાઈ હતી, અસ્તિત્વની લડાઈ હતી. ત્યાં પણ પ્રધાનમંત્રીની જરૂર પડી, સીધી નરેન્દ્ર મોદી સાથે ટક્કર હતી, ત્યાંનો સ્થાનિક નેતા નહીં. ના, એટલે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું એમ કે ચહેરો એટલો લોકપ્રિય છે તો હવે તો ભારતીય જનતા પાર્ટી, હમણાં તો એક નેતા એવો બફાટ કર્યો કે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ લડવાના છે. એટલે આ થોડી આત્મશ્લાઘામાંથી આપણે બહાર આવવું જોઈએ, કેમ કે આપણે ઇન્ડિયા ફોર ઇન્દિરાના નારા પણ એ વખતે જોયા છે, એ સરકાર પણ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતા નક્કી કરે છે કે કયો ચહેરો લોકપ્રિય છે અને કયો નહીં. ભારત દેશની તો વાત છોડો, આપણને ગુજરાતમાં અત્યારે નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધવામાં તકલીફ પડી રહી છે. એટલે આપણે એ મુદ્દા પર નથી જવું. પણ તમે જે મને કહ્યું છે 5 રાજ્યોની, 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની, તો વેસ્ટ બેંગોલમાં ચોક્કસથી તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને વળતો પ્રહાર કર્યો છે અને એમને જમીન બતાવી છે. કેરાલામાં તમે જુઓ તો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે LDF ની સરકાર આવવા જઈ રહી છે, અત્યારે લીડ મેળવી રહી છે.
અને ક્યાંક ને ક્યાંક કેરાલામાં પણ તમે જુઓ કે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીનું તો ત્યાં અત્યારે ગ્રાઉન્ડ રાહુલ ગાંધી ખાસ કરીને જે વાયનાડના સાંસદ છે એમના માટે આ પ્રતિષ્ઠાનો સવાલ છે, કેમ કે જો એ કેરાલામાં કઈ વધારે નહીં ઉકાળી શકે યુડીએફ નું જેમનું ગઠબંધન છે, તો ક્યાંક ને ક્યાંક રાહુલ વિરોધી સુર કોંગ્રેસમાં પણ ઉઠશે અને ખાસ કરીને એમની કોન્સ્ટિટ્યુઅન્સી વાયનાડ જે છે એમાં પણ માછીમારોના પ્રશ્નો આપણે એમને ડૂબકી લગાવતા પણ આ વખતે જોયા, એ પ્રશ્નોને વાચા આપી છે અને કેરળમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી પોતાની લોકપ્રિયતા બનાવતા રહ્યા છે અને પ્રિયંકા ગાંધીએ પણ આ વખતે એમને ઉત્તર પ્રદેશમાંથી બહાર નીકળીને મદદ કરી. તામિલનાડુની આપણે વાત કરીએ તો ત્યાં પણ કોંગ્રેસ એમના સહયોગી ડીએમકે સાથે થઈને સરકાર બનાવવા તરફ આગળ જઈ રહી છે એવું દેખાય છે. આસામની તમે વાત કરી તો આસામમાં ભારતીય જનતા પાર્ટી જૂના ગઠબંધન એટલે કે બીપીએફ ને છોડીને નવું ગઠબંધન યુપીપીએલ સાથે બનાવીને ક્યાંક ને ક્યાંક સરકાર બનાવવા તરફ અગ્રેસર થઈ રહી છે. છેલ્લી વાત તમે કરી પુડુચેરીની, તો એના ઉપર મારે ખાસ વાત એટલે કરવી છે કે વાત કરી રહ્યા હતા કે પરિણામ શું આવશે, જીતશે હારશે. મારે ખાલી એક ટૂંકમાં વિવરણ કરું છું તમારા દર્શકો માટે, પછી મારી વાત પૂરી કરું છું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હારે છે ત્યાં શું થાય. તમે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી તો સમગ્ર સત્તા અત્યારે એલજીના હાથમાં આપી દીધી. જમ્મુ એન્ડ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી તો એ રાજ્યનો દરજ્જો બદલી નાખ્યો. મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી તો એમએલએ સહિત સૌથી જૂના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની પાર્ટીમાં લયા. મહારાષ્ટ્રમાં ગઠબંધન ન બનાવી શકી તો અત્યારે શિવસેનાની હાલત ખરાબ થઈ ગઈ છે અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી તો જાન્યુઆરીમાં ત્યાંના સૌથી જૂના નેતા એટલે એન રંગાસ્વામી, જેને એનઆર કોંગ્રેસ પોતાની સરકાર બનાવી, પોતાની પાર્ટી બનાવી, એ એન રંગાસ્વામી 3 ધારાસભ્યોને લઈને બળવો કરે છે અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાવી દેવું. એટલે ક્યાંક ને ક્યાંક વેસ્ટ બંગાળના પરિણામમાં પણ મને એ જ ભીતિ છે કે આ જીતનું માર્જિન જો ટૂંકું હશે તો આ લડાઈ 4 વર્ષ ચાલવાની છે. અને આસામમાં તો કોંગ્રેસ એટલી બધી સક્રિય હતી કે એમને પોતાના ધારાસભ્યો અત્યારે પણ કર્ણાટકના રિઝોર્ટમાં રાખ્યા છે. જી, તો આપણે આ ચર્ચાને આગળ ધપાવતા જ રહીશું. જે રીતે આપણે વાત કરી કે ભાજપ જે છે ને એ હારને સહન નથી કરી શકતું, એ કોઈ પણ રીતે કઈ પણ રીતે ક્યાંય પણ સત્તા પલટીને કોઈ પણ ને ખરીદીને ગમે તે કરીને ભાજપનું શાસન આવવું જોઈએ. આ ચર્ચાને આપણે આગળ ધપાવશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. લેશે બ્રેક. નમસ્કાર, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપની સાથે હું છું બિનલ. 4 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશના હાલ પરિણામો આવી રહ્યા છે. તમામ અપડેટ્સ મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં દીદીની હેટ્રિક નક્કી છે. ટીએમસી 202 બેઠકથી ભાજપ 88 બેઠક પર આગળ, આસામમાં ભાજપ 83, કોંગ્રેસ 43 બેઠક પર આગળ. ટ્રેન્ડ પ્રમાણે તામિલનાડુમાં ડીએમકે ને બહુમતી, તામિલનાડુમાં ડીએમકે 133 બેઠક પર આગળ, એઆઈએડીએમકે 97 બેઠક પર આગળ, પોંડિચેરીમાં એનડીએ 9 બેઠક, યુપીએ 4 બેઠક પર આગળ, કેરળમાં એલડીએફ 90 બેઠક પર આગળ, યુડીએફ 45 બેઠક પર આગળ. 4 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ, તમામ પર દેશની નજર છે, તમામ પાર્ટીઓની નજર છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જેને પકડી હતી તે હતું પશ્ચિમ બંગાળ. મમતા બેનર્જી અને તેની સામે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે ખુદ મેદાને ઉતર્યા હતા તેની સામે ઘણા વાક પ્રહારો થયા, એક પર આરોપો પ્રત્યારોપો થયા, પરંતુ 202 બેઠક પર હાલ દીદી આગળ છે. તો આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્રણેય મહાનુભાવો મહેમાનો આપણી સાથે ઉપસ્થિત જ છે. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, સંકેતભાઈ ફરી એકવાર પૂછીશ કે દીદી આગળ છે, જે રીતે અત્યારે પરિણામો આવી રહ્યા છે, મમતા બેનર્જીની જીત નક્કી છે, શું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળની જનતાએ બીજેપી પર ભરોસો ન કર્યો? બીજેપી ઉપર 100% પશ્ચિમ બંગાળની જનતાએ ભરોસો મૂક્યો છે, કારણ કે 2016માં 10.3% આસપાસ માત્ર વોટ શેર હતો, જે વધીને અત્યારે 38%થી વધુ વોટ શેર જવા જઈ રહ્યો છે. એ પ્રકારે દેખાઈ રહ્યું છે કે 100% પશ્ચિમ બંગાળની જનતાએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના શાસન ઉપર એક વિશ્વાસ મૂકવાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં જે 2016માં નથી એ પ્રસ્થાપિત થઈ રહી છે. અને કદાચ આવનારા સમયમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ નેતાઓ, મોટા નેતાઓએ દાવા કર્યા હતા કે હવે દીદીનું શાસન ગયું, હવે દીદી ગયા, હવે બીજેપી આવ્યું, પ્રજા અમને જ સ્વીકારશે, સંપૂર્ણ બહુમત બીજેપી નો આવશે. 2 સીટથી
300+ પહોંચતા જેવી રીતે સમય લાગે તેવી રીતે 3 સીટથી કદાચ આવનારા સમયમાં 200+ પશ્ચિમ બંગાળમાં તમને જોવા પણ મળશે. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કદાચ પરિણામો સંપૂર્ણપણે અમારા પક્ષમાં ના હોઈ શકે, પણ એનો મતલબ એવું નથી કે પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. આવનારા સમયમાં એક સક્ષમ વિપક્ષ, અત્યાર સુધી 50થી વધારે પશ્ચિમ બંગાળમાં કોઈ પાર્ટી વિપક્ષ તરીકે ઉભરીને નથી આવી, તે ભારતીય જનતા પાર્ટી અત્યારે કદાચ ઉભરીને આવતી સ્પષ્ટ દેખાઈ પણ રહી છે. એટલે કદાચ મજબૂત વિપક્ષ તરીકે પણ પ્રજાના મુદ્દા ઉઠાવવા માટે અત્યારે સક્ષમ વિરોધ પક્ષ પશ્ચિમ બંગાળને પણ મળી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ફક્ત સત્તાના માધ્યમથી જ પ્રજાની સેવા કરી શકાય તેવું નથી. એક મજબૂત વિપક્ષ પક્ષ તરીકે ઉભરીને પણ પશ્ચિમ બંગાળના પ્રજાના મુદ્દાઓ 100% ત્યાં આગળ ઊભા કરીશું. તેમજ આવનારા સમયમાં પશ્ચિમ બંગાળમાં હજુ વધુ મજબૂત, હજુ વધુ પ્રજાની સેવા કરીને હજુ વધુ જનાદેશ મેળવવાનો પણ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવશે. જીગરભાઈ, આપને પૂછીશ કે પશ્ચિમ બંગાળની વાત બહુ થઈ, જે રીતે પરિણામો આવી રહ્યા છે, પરંતુ અન્ય જે 3 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોંડિચેરી, તેમાં ભાજપને કેટલો ફટકો પડી શકે છે અથવા તો લાભ થઈ શકે છે, અન્ય પક્ષ કે કેમને કેટલો લાભ થઈ શકે છે તેની ખાસ માહિતી આપો. બીજા પ્રદેશની વાત કરીએ પશ્ચિમ બંગાળ સિવાયના, તો ભાજપને અસમમાં જેમ દેખાઈ રહ્યું છે તેમ ફાયદાકારક રીતે આગળ વધી રહ્યા છીએ. સરકાર બનાવી પણ શકશે, કદાચ લગભગ બની જશે. પોંડિચેરીમાં પણ તે લોકો આગળ વધી રહ્યા છે. એટલે એમાં અત્યારના તબક્કા જોવા જઈએ તો ઘણો ફાયદો એમને થઈ રહ્યો છે. અને સ્ટેપ બાય સ્ટેપ ભાજપની જે નીતિ છે, જે હંમેશા જોવામાં આવે છે કે કોઈ પણ પ્રદેશને એક વખત આકલન કરી અને ધીરે ધીરે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષનો સમય આપીને એને કેવી રીતે સત્તા હાંસલ કરી, એ એક ભાજપની આખી એક બહુ માળખાકીય નીતિ વર્ષોથી રહી છે. અને એમાં એ લોકો હંમેશા ઇલેક્શનને એક મહાયુદ્ધ તરીકે જોતા આવ્યા છે અને એ જ રીતે લોકો આગળ વધે છે. એટલે એમાં અત્યારે એવું કહેવું અતિશયોક્તિ નથી કે કદાચ આવનારા સમયમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ ફરીવાર નવા પ્રયત્નો કરશે સત્તા મેળવવા માટેના, અને ઘણો બધો ચાન્સ એમને આગળ જતાં મળી પણ શકે છે. રહી વાત એવા પ્રદેશોની કે જે પ્રદેશો આજના તબક્કે કદાચ આપણને એમ લાગતું હોય, જેમ કે કેરાલા છે. કેરાલામાં એવું છે કે અત્યારે LDFની જ સરકાર બની રહી છે અને હંમેશા ત્યાં સત્તા પરિવર્તનમાં LDF, UDF ને એ જ બંને પાર્ટીઓ આવતી હોય છે, બીજી કોઈ પાર્ટીને સ્થાન નથી. ત્યાં જોવા જઈએ તો ભાજપને કંઈ ગુમાવવાનું નથી. કોંગ્રેસમાં રાહુલ ગાંધી પોતે ત્યાંના સાંસદ હોવા છતાં કદાચ બહુ માઇનોર સિંગલ ડિજિટની સીટમાં કોંગ્રેસ ત્યાં ચાલે છે. એટલે એ લોકો ખાસું વિચારવાની ત્યાં જરૂર છે. તો આ તબક્કામાં જોવા જઈએ તો હાલના તબક્કે કદાચ આપણે જેમ ગુજરાતી દેશી ભાષામાં કહીએ કે ભાજપને વકરો એટલો નફો જ છે બધા પ્રદેશોમાં. એટલે એ બરાબર છે કે અત્યારે એમની નીતિ પ્રમાણે ચાલી રહ્યા છે. પણ જેમ મેં અગાઉ કહ્યું એમ કે ચાહે આપણે કોઈ પણ શાસન લઈએ, કોંગ્રેસ શાસન લઈએ, ભાજપ શાસન લઈએ કે ગમે તે, એક પ્રજા તરીકે કે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે એ ચોક્કસ વિચારવાનું કે આપણે આપણા નેતાઓ તરફથી શું આશા રાખીએ છીએ, અને આશા પૂરી કરવા માટે આપણે આપણી જાતને એમને આઉટસોર્સ નથી કરી દેતા ને. આપણે સવાલ ઉઠાવીએ છીએ કે નહીં, આપણે એમને પૂછીએ છીએ કે નહીં, આપણે એમનો રિપોર્ટ વારે તહેવારે માંગતા રહીએ છીએ કે નહીં, કે ફક્ત 5 વર્ષે જ માંગીએ છીએ. એટલે જ્યાં સુધી આપણે સુતા રહીશું ત્યાં સુધી તો સ્વાભાવિક છે, સત્તા છે, એના આગળ શાણ પણ નકામું જ છે બિલકુલ. એટલે ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, એન્ટી ઇન્કમ્બન્સી કોંગ્રેસની હતી. 2014માં બીજેપીને જબરજસ્ત ફાયદો થયો, મોદી સાહેબ એક ચહેરો બની ગયા. હાલના તબક્કે મોદી સાહેબને કોરોના બહુ જ હંફાવી રહ્યો છે, 100% હકીકત છે. એટલે એમણે બધા વિચારોની ખૂબ જ જરૂર છે. આ જ રીતે જો સિસ્ટમ ચાલશે તો એ જે સિસ્ટમ શબ્દ આજકાલ વપરાઈ રહ્યો છે ખૂબ, કે સિસ્ટમની ભૂલ છે, સિસ્ટમે આવું કર્યું, એ સિસ્ટમની ભૂલની અંદર મૂળ માણસો જ જવાબદાર છે. એ માણસો કોણ છે એ ઉપરના લોકોને ખબર જ છે. તો એ સુધારવાની તાતી જરૂર છે અને બહુ જ અર્જન્ટ જરૂર છે. હવે એના ઉપર જો કામ થશે તો આ જે થોડી ઘણી ગયેલી લોકપ્રિયતા છે એમાં ફરી પાછો થોડો વધારો આવી શકે. કારણ કે આવનારા સમયમાં એવું નથી કે આ એક ઇલેક્શન પતી ગયું એટલે આ લોકો અટકી જશે. આવનારું એક જ વર્ષ પછી 2022 આવે છે, જેમાં ગુજરાતના ઇલેક્શન છે. એટલે એમાં પણ ભાજપ સાવ ઊંઘમાં ના રહી શકે. પશ્ચિમ બંગાળના જે રિઝલ્ટ આવે એવું અહીંની પ્રજાને અથવા અહીંના લોકોને, પ્રજા શબ્દ હું નહીં વાપરું, પણ અહીંના લોકોને એમ થઈ ગયું કે બહુ થયું, 30 વર્ષથી અમે પૂછીએ છીએ એ પ્રમાણે થયું ના થયું એના લેખાજોખા કરતા પરિણામોમાં કઈ ઉલટફેર થઈ ગયો તો ભાજપને બહુ જ અઘરું પડી શકે છે. એટલે અત્યારથી જ વિચારવાની જરૂર છે. જી પ્રતીકભાઈ, આપને પૂછીશ કે જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી કે અન્ય રાજ્યોમાં પણ ભાજપ છે, પરંતુ ભાજપની એક નીતિ રહી છે કે તે હાર પચાવી નથી શકતું. જ્યાં તેને લાગે કે હું સરકાર નહીં બનાવી શકું ત્યાં કાં તો MLA ખરીદો, ક્યાં તો કંઈક તોડો ભોડો, કંઈ પણ કરો, સરકાર બનાવો. શું લાગે છે કે પશ્ચિમ બંગાળમાં કદાચ મમતા બેનર્જી જીતી ગયા, પરંતુ તે પછી પણ બીજેપી તેને ટક્કર આપશે વિપક્ષમાં બેસીને? રસ પડી ત્યાં 2 રાજ્યો સમજવાની જરૂર છે, વેસ્ટ બેંગોલ અને કેરલા. તમે જુઓ કે ચૂંટણીમાં રણનીતિ કેટલી અગત્યની હોય છે. વેસ્ટ બેંગોલમાં કોંગ્રેસ અને ડાબેરી એટલે કે લેફ્ટ
એ સાથે લડે છે અને કેરાલામાં કોંગ્રેસ અને લેફ્ટ સામે લડે છે. હવે તમે જુઓ કે આ કેટલું પોલિટિકલ કેલ્ક્યુલેશન કરવામાં ભૂલ થઈ જાય છે કે અગાઉ જે પ્રવક્તાએ કીધું એમ કે કેરાલામાં છેલ્લા 44 વર્ષથી એલડીએફ અને યુડીએફ સતત સત્તા બદલતા રહ્યા છે, એટલે કોઈ પણ એક સરકારને 2 ટર્મ સતત મળી નથી. પરંતુ 44 વર્ષ પછી પ્રથમવાર અત્યારે એવું થવા જઈ રહ્યું છે કે પી વિજયન નેતૃત્વ વાળી એલડીએફની સરકારને સતત બીજી વખત જંગી બહુમતી મળી રહી છે. 44 વર્ષનો રેકોર્ડ આ વખતે તૂટવો જઈ રહ્યો અને એ વખતે કોંગ્રેસ લેફ્ટની સાથે નથી, જ્યારે એ જ કોંગ્રેસ વેસ્ટ બેંગોલમાં લેફ્ટની સાથે છે. એટલે તમે જુઓ કે આ લેફ્ટ પણ કોંગ્રેસનો હાથ પકડીને જો એક બાજુ કોંગ્રેસનો હાથ છોડીને કેવી રીતે પોતાનું અસ્તિત્વ એક બાજુ ટકાઈ રાખે છે ને એક બાજુ છોડી દે છે. તમે જુઓ કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47 સીટો કેરાલામાંથી જે અત્યારે 0 પર આવી ગયા છે અને ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીનો કેરાલામાં પગ પેસારો પણ નહોતો. એ ક્યાંક ને ક્યાંક તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓને તોડીને, કેમ કે ત્યાં એમની પાસે કાર્યકરો તો છે નહીં અને કાર્યકરો વગર કોઈ પાર્ટી ચાલતી નથી, એટલે સીધા કોંગ્રેસના નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં લાવીને કેવી રીતે એનડીએને ઊભું કરવામાં આવે એની રણનીતિ બનાવી રહ્યું છે. વેસ્ટ બેંગોલમાં પણ શું થયું? મતો કોના કપાયા? મતો લેફ્ટના કપાયા અને કોંગ્રેસના કપાયા, જે 0 પર આવી ગયા. એ જે નેતાઓ છે, એ જે કાર્યકરો છે, એને સીધા ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ લાવીને કેવી રીતે મમતા બેનર્જીને અંફાઈ શકાય એની રણનીતિની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે પોલિટિકલ પંડિત મારા જેવા રાજકીય વિશ્લેષકો જે હંમેશા કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કદાચ દુનિયાની સૌથી પૈસાદાર પાર્ટીઓમાંની એક પાર્ટી થઈ ગઈ છે અને એને આ 2 રાજ્યોમાં કેરલા અને વેસ્ટ બેંગોલમાં દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં ઓન એન એવરેજ 1 કરોડ રૂપિયા વાપરે છે. એ બતાવે છે કે આ સંગઠન કેટલું મજબૂત થઈ શકે છે અને કાર્યકરો પાર્ટીમાં જોડાઈ શકે છે. એ આ પાર્ટી પાસેથી શીખવાનું. જી, તો પાર્ટી પાસેથી શીખવાની જરૂર છે કે કેવી રીતે આપણે મજબૂત થઈ શકીએ અને સંગઠનને મજબૂત બનાવી શકીએ. વાત સાચી છે, જો કે ભાજપ જે રીતે રણનીતિ ઘડતું હોય છે, સમગ્ર પહેલેથી જ માઇક્રો પ્લાનિંગ કરતું હોય છે, પરંતુ આપને પૂછે સંકેતભાઈ કે માઇક્રો પ્લાનિંગ આપ કરો છો ઇલેક્શનની અંદર, પરિણામ આવ્યા બાદ પણ શું કરીશું શું નહીં, જો જીત્યા તો આ કરશું, હાર્યા તો આ કરશું, તે સમગ્ર મામલે વિચારો છો. તો એક પ્રશ્ન થાય છે મને એક રિપોર્ટર તરીકે, એક પત્રકાર તરીકે, કે કોરોનાની પરિસ્થિતિ આવતી હતી ત્યારે માઇક્રો પ્લાનિંગ નહોતું કર્યું સરકારે? કોરોનાની પરિસ્થિતિમાં અત્યારે હાલની તારીખથી લઈને તમે 1 વર્ષ પહેલાં સુધીનું સોશિયલ મીડિયાથી લઈને કોઈ બી જગ્યાના પ્લેટફોર્મ પર જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા જે છે તે તેના પોતાના વિસ્તારમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરાવવા માટે મહેનત કરી રહ્યું છે, લોકોની સેવા કરવા માટે પણ રોડ ઉપર ફરી રહ્યો છે. આજે કોઈ બી હોસ્પિટલમાં તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે ઊભો છે. ધારાસભ્યો થકી છેલ્લા 15 દિવસમાં સમગ્ર ગુજરાતમાં પોતાના સ્વ ખર્ચે અને આયોજને 13,500થી વધુ બેડનું આઇસોલેશન કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મહામારીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ બી મોટા નેતા હોય, તે અત્યારે પ્રજાની પડખે પ્રજાની સેવા કરવા માટે ઊભા છે. હું કોઈ પાર્ટી કે પક્ષનો વિરોધ નથી કરી રહ્યો. આ મહામારીનો સમય છે, બધાએ ભેગા મળીને આ મહામારીને હરાવવાનું છે. તો જેટલી બને એટલી આક્ષેપ પ્રત્યાક્ષેપ મહામારીને અટકાવવાની છે, માટે તમે ઘરમાં રહો, સેફ રહો, પરંતુ ભાજપના નેતા ઘરમાં નહીં રહે, નહીં સેફ રહે, નહીં તમને રાખે. ચૂંટણી પ્રચારની જો તમે વાત કરો છો તો દરેક પક્ષ ચૂંટણી પ્રચારમાં રોડ ઉપર રેલીઓ કરી હતી અને ચૂંટણી કોઈ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય નથી. એ ચૂંટણી પંચ સ્વતંત્ર નિર્ણય લે છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ આદેશ નથી હોતો. જેમ મદ્રાસ કોર્ટે પણ જણાવ્યું, આ ચૂંટણી પંચનો સ્વતંત્ર નિર્ણય હતો. ચૂંટણી પંચના પ્રચાર સીધા પ્રધાનમંત્રીને તો કહી ના શકે, એટલે આડકતરી રીતે બિચારા બધો ટોપલો ચૂંટણી પંચ પર નાખ્યો અને તમે કર્યું, તમારે જવાબદાર છે એવું કેવું પડ્યું. હું આજ મુદ્દે જીગરભાઈ આપને પૂછીશ કે શું લાગે છે કે આમાં ચૂંટણી પંચનો ભાગ હોઈ શકે? કેમ કે ચૂંટણી પંચે ઇલેક્શન જાહેર તો કરી દીધા, પણ જો તમે સજાગ જાગૃત નાગરિક હતા, જાગૃત નેતા હતા, સારા નેતા હતા, તો તમે ના પાડી શકતા હતા કે ભાઈ અમે આ ચૂંટણીમાં નહીં જોડાઈએ, અમને હાર સ્વીકાર છે, પરંતુ અમને લોકોના મોત સ્વીકાર નથી. કાશ એવું દરેક પાર્ટી ઈચ્છતી હોત. કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી, શિવસેના, XYZ કોઈ પણ પાર્ટી લઈ લો, કાશ્મીરથી લઈને કેરાલા સુધી, સત્તા ભૂખ દરેકને છે. એક સામાન્ય માણસ તરીકે આપણે જાણીએ પણ છે
નાની નાની બેઠકો મિત્રોની સાથે કરતા હોઈએ ત્યારે પણ આપણે આ બધી ચર્ચા કરતા જોઈએ છે. એનાથી વિશેષ આપણે કંઈ કરી નથી શકતા. પ્રશ્ન ત્યાં છે. હવે આમાં ચૂંટણી પંચને આપણે ગાળો દેવી, ખરાબ બોલવું કે એમના વાંક કાઢવા, એ આપણને ખબર જ છે કે એ ક્યાંક ને ક્યાંક અંશે જે મુખ્ય ધારાની સત્તા છે એની સાથે એસોસિએટ હોય જ હંમેશા. આ બહુ ઇનલાઇન ફેક્ટ છે, અંડરલાઇન ફેક્ટ છે. એટલે એક સામાન્ય માણસ તરીકે આપણે પોતે ડિસિઝન લેવાનું છે કે કોઈ રેલી થઈ રહી છે અથવા કોઈ સમારોહ થઈ રહ્યો કે કંઈ પણ થઈ રહ્યું છે, એમાં મારે જવું કે નહીં, દેટ ઇઝ અપ ટુ મી. એ મારે વિચારવાનું છે કે મારા જીવનું જોખમ લઈને મારે ત્યાં જવું કે નહીં, મારે ખાલી વોટ આપવા જવું કે રેલીઓમાં સામેલ થવું કે શું એક કરવું. વિશેષજ્ઞ તરીકે આપ એવું કહો છો કે જાતે જાગૃત થઈને ઘરની બહાર ના નીકળશો તો પછી વેક્સિન લેવા લાઈનમાં પણ ના ઊભું રહેવાય, પોતાના સગાવાને એડમિટ કરવા માટે લાઈનમાં ના ઊભું રહેવાય, એડમિટ કરવા માટે પોતાને એમ્બ્યુલન્સ પર સગવડ છે, મરતો હોય તો એને મરતો મૂકી દે, ઘરની બહાર ના નીકળે, ઘરની બહાર ના નીકળશો. એડમિટ કરવા માટે અથવા વેક્સિનેશન માટે 100% જવું જોઈએ. ઉલટાનું હું એમ સલાહ આપું છું અથવા એવું વિચારું છું કે સત્તા પક્ષ અને વિપક્ષ બધાએ ભેગા થઈને જેમ ચૂંટણી જ્યારે આવતી હોય ત્યારે માઇક્રો મેનેજમેન્ટ બૂથ સિસ્ટમ હોય છે, એમ દરેક સોસાયટીએ એ લોકોએ એવા બૂથ ઊભા કરી દેવા જોઈએ કે જ્યાં આગળ એમને ઓટોમેટિક વેક્સિન જલ્દી તાબડતોબ મળી શકે, એના પ્રયત્નો થઈ શકે. એ લોકોએ બંને પક્ષોએ વિચારવાની અથવા 3 પક્ષો હોય તો 3 પક્ષોએ વિચારવાની જરૂર છે અને એમના તમામ કાર્યકર્તાઓને એમાં લગાડવાની જરૂર છે. હું ફક્ત રેલીઓની વાત કરું છું કે રેલીઓમાં જવું કે નહીં આપણો અંગત મંતવ્ય છે. આપણને કોઈ નેતા બોલાવવા નથી આવતા. એ લોકો આપણો આમાં સ્વભાવ કેવો છે, આપણે થોડુંક ડીપમાં વિચારવાની જરૂર છે કે આપણો તમામ લોકો જનરલી ઉન્માદી બહુ હોય છે. એટલે આપણે એક ઉન્માદમાં આવી જઈએ છીએ. ઇલેક્શન આવ્યું અને જ્યારે ઇલેક્શનની ચર્ચા હોય છે ત્યારે આપણે કોરોનાને પણ ઘણી વખત ભૂલી જઈએ છીએ. એટલે એ જે ઉન્માદ છે એને આપણે પોતે શાંત કરીને 101% આપણી પોતાની જવાબદારી સમજીને કરવું પડશે. આમાં જનરલી આપણે આશા બીજા જોડે જ રાખીએ છીએ કે સરકાર આ કરશે, સરકાર તે કરશે, વિપક્ષ તે કરશે. વર્ષોથી જે ઇતિહાસ છે એને જો આપણે સમજદારીથી, બુદ્ધિથી વિચારીશું તો ઇતિહાસ એટલું જ કહે છે કે એ લોકોથી જેટલું થશે એટલું જ કરશે. આપણે આપણું પોતાનું જાતે તો આત્મનિર્ભરતાથી કામ કરવું જ પડશે. આપણે તમામ વસ્તુ એમની આશાએ નહીં છોડી શકીએ. આપણું ઘર છે, આપણે ચલાવવાનું છે અને આપણું જીવન છે, આપણે બચાવવાનું છે. એ 100% ફેક્ટ. ચોક્કસ.